હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે। આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં 6 થી 8 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી છે, જેમાં ડાંગ, વલસાડમાં મેઘરાજા મહેરબાન થઈને 6 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસાવી શકે છે। સુરતમાં પણ 4 થી 5 ઇંચ વરસાદ ખાબકવાની વકી છે, તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસવાની શક્યતા છે। તારીખ 23 થી 25 રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં અવારનવાર વરસાદમાં 6 થી 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે। સુરત વગેરે ભાગોમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા રહે છે। બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। કચ્છના ભાગોમાં પણ 1/2 ઇંચ કે 1 ઇંચથી વધારે વરસાદ થવાની શક્યતા રહે છે। પણ ઉલ્લેખનીય છે કે 28મી જૂનથી લગભગ ભારેખમ વરસાદનું વહન આવી રહ્યું છે અને 28 જૂનથી જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં દેશ સહિત ગુજરાતના ઘણા ભાગોમાં ભારે અથવા અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને એમાં લગભગ પશ્ચિમ ઘાટમાંથી અત્યારે હાલ જે મુસળધાર વરસાદ છે એ કેટલાક ભાગમાં ફ્લડિંગ કન્ડિશન કરતું આગળ વધશે અને અત્યારે વાવણી લાયક વરસાદ થવાની શક્યતા ઘણા ભાગમાં રહે છે।